તો કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. અને આજ છે ને અમે બધા મારું પણ રજા છે ને રવિવાર છે તે અમે બધા છે ને આજ ગાભા હાઉસ આવી છીએ. સુરતમાં આવેલું છે, ક્યાં આવ્યું છે ને કંઈ ખબર નથી, પૂછતા દાવું અત્યારમાં. તો અત્યારમાં બધા તૈયાર થઈને જોજી બહાર જ નીકળે છે, ખાલી તાળું મારવાનું બાકી છે. બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો હવે અમે ગાભા હાઉસ જાય છે, પછી ખબર પડશે ને અમે તમને એડ્રેસ પણ કહી દેવું. તો જઈએ હવે અમે જાય છીએ હવે રોડે પોગી જાય ગાભા હાઉસ. આવો અજીબ લાગે ગાભા હાઉસ. કેટલું ફરૂટ મળે છે અહીંયા બધું. આ નેર વાળો રોડ કહેવાય કાજંતી. અહીંયા ટેબલું ને ફૂલ રેકેટ અહીંયા કેટલું ફરું. આ જોલું નિમક મળે બધે આ બાજુ. હા કેવું શુદ્ધ નિમક. સીધું નિમક સીધું છે. નેર વાળા મેલડીમાં બધા માનતા કરવા આવે છે. કેટલા શ્રીફળ છે. કેટલું માણસો આવે બધા માનતા કરવા કા. આ સાઈડ ક્યાંક આવે છે પણ હવે અહીં તો પણ લગ્નનું છે નથી. ક્યાં કરી જાય છે નથી. આમ જો આમ ફેશન લખેલું છે. હું કોને ખબર હવે. પાછા જાય છે હવે. આજે ક્યાંક હોય તો જોઈ ગામમાં. આગળ ક્યાંક છે ફાર્મ છે. અહીંયા તો ફટાકડા ને એવું મળે. જો તો ખરા કેવડું મોટું છે. ખેતર છે તો શું કહેવાય મમ્મી એવડી આડું આવી ગયું. તો હવે છે ને એ રોડમાંથી ક્યાંય વળાકે વળાય કાંઈ છે નહીં, નથી ખેતર છે. તો હવે પપ્પા વળાક વાવે છે ને રોંગ સાઈડ છે. વાળ્યું ભાઈ ખેતર એવડીનો વાર છે. આ આંબો છે. આ તો આંબો છે પણ આ હું છે એ નથી ખબર. હવે અલગ ભાઈ તો જ છે તો ને પડતા નહીં તમે. એવું તો આમ છે લાલ યા પાકલ છે ને બગડી ગયું. આને હવે ને કહેવાય ભાઈ. એ ખાવાનું હોય નહીં ખવાય નહીં. હાલો હવે ગાડીમાં બેસી. મને મૂકીને ભાગ્યા બધા કેવા છે તો અમે આ એટલા બધા ફોટા પાડવા ઉભા રહ્યા હતા. આ જગ્યા બધું સારું હતું ને શું કેવા ફાર્મ છે. આ બાજુ તેને લગ્નમાં ફાર્મ રાખવો હોય ને ભાડે એ કહેજો. અહીંયા માટે કપડાં મળે છે કેવું છે. હા અહીંયા તો ઢીંગા મળે કેવા મસ્તીના. ઓહો બહુ મસ્ત છે. મળે છે ને અહીંયા શું મળે. કોટ મળે છે અહીંયા. હાલે ને કોટ તો છે જો ને. આ બહુ મસ્ત છે. કોટ મળે જો અહીંયા પણ અહીંયા બહુ મોંઘા. હા તમારા પપ્પા કોટ લઈ છે અહીંયા. ઓલી પણ તો કઈ હતું નહીં. હવે અહીંથી લઈ છે તો 2 કોટ લીધા. તું સાલ આટું ને મારા પપ્પા હાટું. અમે બાકી થઈએ. હું મારા મમ્મી બાકી થઈએ. અહીંયા કોટ લીધા ને બતાવું તો. આ મારા પપ્પાના છે ને અમારા ભાઈના છે. ઘરે જઈને બતાવું. અહીંયા રસ પીવા આવ્યા છે બધા તરીકાના. કા પપ્પા રસ પીવા છે ને. એક નો હાલે સારે ને. મમ્મી કેટલા ગ્લાસનો ઓર્ડર આપ્યો? 4. હવે બાબા 4.
આ મારા ભાઈનો કોટ છે, પછી અહીંયા મારા પપ્પાનો છે. મેં બેયના કોટ પહેરીને જોઈ લીધા. મને બેયના કોટ બહુ મસ્ત છે. જાતા 50 રૂપિયા લેવાના, 350 400 લઈને આવ્યા. ભલે ને પણ આ દુકાનમાં લેવા જતો આ 1500 નો એમ મળે. કાંઈ મળે નહીં 1500 બતાવા પેલું કેટલા નો મળે? 1000 800 900 1000 નો તો મળે ને. 400 350 માં એવું યાર જ કહેવાય. આનું કાપડ એ બહુ મસ્ત છે. પણ નતા લેવાના, પીડા થા તો લીધા હું કામ. મારી ભાઈ જા તો હવે કોટીના વિડીયામાં દેખાડી હું બેયના કોટ કાઢીને કેવા કોટ પીડ્યા નહીં. મને ટૂંકો થાય છે. પૈસા બગાડવાની ખબર પડે નકરી. આમ જો તો મમ્મી મને આ કેટલો મસ્ત લાગે. જો મને કેટલો મસ્ત એમને સારો લાગે. ભાઈ મને આ રાખો તેની મારા જોતો છે. આ છોકરીનો કોટ છે. આ ભલે ને છોકરીઓનો હોય તું તારા રાખ, આ મને દઈ દે. મારી બારે છે કે નહીં પપ્પા? એમાં કઈ છોકરીઓનો નથી, હું મારો લેવાનો છે, હું નહીં દઉં. કેવો લાગે? જો તમે બધાય દવા કેવો લાગે? છોકરીનો કોટ હોય એવું જ લાગે ને તમને બધા? મને તો એક નથી ગોળતા. લીધા. કોમેન્ટ કરજો. તો હવે તમને ખબર હોય કે અમે બધા ઘરે આવી ગયા છીએ ને કોટ બે બાપ દીકરા લીધા. અમે કઈ લીધા નથી કેમ કે જ્યાં જવાનું હતું ને એ બંધ હતું. હમણાં થોડાક દી બંધ હશે. અહીંયા 5 દી ઓલા જે તમને ખબર અમે રોડ પર કોટ લેતા હતા એ ભાઈ કીધું હતું કે 5 દી બંધ છે. અને હું કહી દઉં એડ્રેસ, મેરવાળો રોડ છે ને ત્યાં છે પુષ્ટિ ફાર્મ ને પુષ્ટિ ફેશન, બે વસ્તુ ભેગું છે. અને ત્યાં જ લગન હતા. અમે અંદર ગેડા કાવું અમને તો કઈ ખબર નથી કાવું. એડ્રેસ તમે કહી દીધો છે. તમારે બધા જાવ તો જઈ આવ્યો. તો હવે વિડીયો એન્ડ કરો છે. 50 રૂપિયામાં કોટ ને એવું બધું મળે. એ બહારથી અહીંયા વેચવા આવેલા હોય વિદેશથી. હારા હોય કેવા હોય જોઈને તપાસ કરી લેવા. આપણે લાવ્યા ને એ ટાઈપના કોટ હોય પણ આ હારા 400 રૂપિયાના 800 આપણે લાવ્યા ને. મેં તો હજી કાંઈ લીધું નથી. મારી મમ્મીએ કાંઈ નથી લીધું. હવે પાછા કોઈક દી જાઉં તો લઈ લેવું. ને હવે વિડીયો એન્ડ કરવો છે. તમને બધાને જોવાની મજા આવી તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.